ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 10 પ્રથમ પરીક્ષાનું બેઝિક મેથ્સનું પ્રથમ ચેપ્ટર નંબર 5 જે છે વિભાગ બી જે છે એનું સોલ્યુશન કરીશું। તો મોડું ન કરતાં શરૂ કરીએ। મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10નું ગણિતનું જે ગણિત બેઝિક જે છે એનું પ્રકરણ 5નું વિભાગ બીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ। તો દાખલા નંબર જે 1 છે એ આ પ્રમાણે છે। તો આપણને શું કે આપણને શ્રેણી છે એનું 11મું પદ શોધવાનું છે। તો મિત્રો અહીંયા પ્રથમ પદ જે છે આપણા જોડે આ પ્રથમ પદ જે છે શું છે 3 છે, એટલે એ બરોબર મિત્રો શું થશે -3। સામાન્ય તફાવત ડી શોધવો છે તો -1/2 બીજું પદ છે ઓછા પહેલું પદ જે છે -3, બે વખત ઓછા છે એટલે કૌંસમાં લખ્યા, -1/2 માઇનસ માઇનસ પ્લસ થશે ને અહીંયા 3 લખ્યા। મિત્રો અહીંયા 2 અહીંયા ગુણાશે એટલે શું થશે 3 દુ 6 થઈ જશે, એટલે -1 + 6/2, 6 અને આ -1 છે એટલે બાદબાકી થશે એટલે 5/2। તો આપણા જોડે ડી મળી ગયા મિત્રો। આપણે એકચ્યુઅલી 11મું પદ શોધવાનું છે મિત્રો। તો એનમાં પદ એટલે કોઈ પણ એનમું પદ શોધવું છે તમારે તો એનું સમાંતર શ્રેણીનું સૂત્ર શું છે, an = a + n - 1 * d। હવે મિત્રો અહીંયા આપણે કયું પદ શોધવાનું છે 11મું પદ શોધવાનું છે, એટલે એનની કિંમત કેટલી મૂકવાની છે આપણે 11 મૂકવાની છે। તો અહીંયા આપણે માટે કરીને લખીશું a11 બરાબર એની કિંમત કેટલી લખીએ આપણે યસ -3 બરાબર છે, વત્તા અહીંયા કૌંસમાં લખીશું 11 ઓછા 1 અને ડીની કિંમત મૂકી 5/2। ખાસ ધ્યાન રાખજો મિત્રો, એ ઘણી વાર ભૂલ થતી હોય છે તો ગુણાકારની નિશાની ધ્યાન રાખવાની છે બરાબર છે। -3 તો લખ્યા બરાબર છે, વત્તા 11માંથી 1 જશે એટલે 10 ગુણ્યા 5/2। મિત્રો અહીંયા બધા ભૂલ શું કરતા હોય છે 10માંથી 3 જાય એટલે 7 કહી નાખીએ, એવું ના થવું જોઈએ। પહેલાં આપણે આ જે છે એનું સોલ્યુશન કરીશું, એટલે 5×2 = 10 એટલે 5 આવ્યા, -3 લખ્યા, પાયો પાયો 25, 25 અને 3 એક ધન છે ને એક ઋણ છે એટલે બાદબાકી થશે એટલે 22 આવશે। મોટાની નિશાની શું છે પ્લસ છે। તો મિત્રો આપણો 11મું પદ જે છે એ શું હશે 22 હશે। આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। દાખલા નંબર 2માં આપણને આ સમાંતર શ્રેણી આપેલી છે અને એમાં એવું પૂછ્યું છે કે કયું પદ -81 હશે। તો પ્રથમ પદ એ જે છે 21 છે મિત્રો, જોઈને જ ખબર પડે છે। સામાન્ય તફાવત ડી જે છે એ શું થશે 18 - 21। તો 18માંથી 21 જશે એટલે 3 તો આવશે મિત્રો, પણ કેવા માઇનસ, કેમ કે 21માંથી 18 જાય 3 પણ મોટાની નિશાની માઇનસ છે। હવે આપણને એવું કીધું છે કે કયું પદ એટલે કે એન શોધવાના છે બરાબર છે, અને આપણને કીધું છે કે એનમું પદ શું આપેલું છે -81 બરાબર છે। આપણને ખબર નથી કયું પદ છે પણ એનમું પદ છે। હવે મિત્રો આપણા જોડે સૂત્ર છે એનમાં પદનું a + n - 1 * d બરાબર -81। એની કિંમત આપણને હમણાં જ મળી મિત્રો 21 પ્લસ n તો શોધવાના છે એટલે n - 1 * dની કિંમત કેટલી છે આપણા જોડે -3 બરાબર -81। 21 સામે લઈ જાય મિત્રો અને -3 વ્યવસ્થિત લખી નાખ્યા, -3 કૌંસમાં n - 1 બરાબર છે। આ પદ જે છે આ પદ દેખાય તમને મિત્રો એ મેં આ લખી નાખ્યું બરાબર છે, અને 21 છે સામે જશે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે। તો એ મેં -3 કૌંસમાં n - 1 તો લખ્યા જ। હવે 81 અને 21 કરીએ એટલે આપણને -102 મળશે મિત્રો બરાબર। માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ, n - 1 લખ્યા, 102 સામે છેદમાં જશે 3, 102 તો છે જ, સામે 3 છેદમાં જતા રહેશે બરાબર છે મિત્રો। તો n - 1 લખ્યા, 3 છેદ ઉડાઈએ એટલે 3 × 3 = 9, 1 વધ્યા એટલે 3 × 4 = 12 એટલે અહીંયા કેટલા આવ્યા 34 આવ્યા। સ્વાભાવિક છે 1 સામે જશે એટલે શું થઈ જશે મિત્રો પ્લસ, એટલે n બરાબર 34 + 1 એટલે કેટલા થશે 35, એટલે કે 35મું પદ શું હશે મિત્રો 81 હશે। ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું। દાખલા નંબર 3ની વાત કરીએ મિત્રો, ચકાસો કે 301 આપેલ જે શ્રેણી છે એ શ્રેણી સંખ્યાની જે શ્રેણી છે યાદી છે એનું કોઈ પદ હોઈ શકે કે નહીં। તો મિત્રો પહેલાં તો એ બરોબર શું છે અહીંયા 5 છે બરાબર, પહેલું પદ 5। સામાન્ય તફાવત ડી જે છે 11 - 5 એટલે કેટલા થશે મિત્રો 6 થશે। હવે આપણને ખબર નથી કયું પદ 301 હશે, તો આપણે ધારણા કરીએ, ધારો કે
એનમું પદ હોઈ શકે, 301 હોઈ શકે. એટલે આપણે શું શોધીશું મિત્રો? એન શોધીશું. શું શોધીશું? એન. તો એ એન બરાબર આપણા જોડે શું છે? 301 ધારી લીધું છે. હવે એનનું સૂત્ર શું છે? એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 301. ખાસ મિત્રો યાદ રાખજો કે અહીં એનનો જે જવાબ છે પૂર્ણાંક મળવો જોઈએ, પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ. બરાબર છે. એની કિંમત શું છે આપણા જોડે? 5 છે. પ્લસ એન તો ખબર નથી એટલે એન માઇનસ 1 લખ્યા. ડીની કિંમત કેટલી છે? 6 બરાબર 301. આ 5 સામે જશે એટલે માઇનસ થશે એટલે 6 વ્યવસ્થિત લખ્યા એન માઇનસ 1. ફરીથી એકવાર કહું છું મિત્રો, મેં આને વ્યવસ્થિત લખી નાખ્યા આગળના દાખલાની જેમ. બરાબર છે. 5 સામે જાય શું થઈ જશે? માઇનસ એટલે 301 ઓછા 5 માટે અહીંયા શું થશે? 6 લખ્યા એન માઇનસ 1 લખ્યા. હવે 301માંથી 5 જશે મિત્રો તો કેટલા વધે? તો આપણને મળશે 296. સ્વાભાવિક છે 6 છેદમાં જશે એટલે એન માઇનસ 1 બરાબર 296 ભાગ્યા 6. તો મિત્રો હવે 1 સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે એન બરાબર 296 ભાગ્યા 6 વત્તા 1. એટલે એન બરાબર 6 સામે જશે એટલે 296 વત્તા 6 એકા 6 છેદમાં 6 માટે એન બરાબર અહીંયા સરવાળો થશે એટલે કેટલા આવશે? 6 6 12 એટલે 302 થઈ જશે. બરાબર ભાગ્યા 6. 302 ને મિત્રો આપણે 6 વડે ભાગીએ એટલે 6 પંચા 30 આવ્યા. 0 0 લખ્યા, નીચે 2 ઉતાર્યા, અહીંયા 0 કરીને અહીંયા 0 લખીને 2 લખ્યા મિત્રો. માટે એન બરાબર આપણને શું મળ્યો? 50.2 ષષ્ઠમાંશ. બરાબર છે. 2 તરી 6 પ્રમાણે ઉડાઈએ એટલે એન બરાબર આપણને 50.1 મળે, જે પ્રાકૃતિક સંખ્યા નથી મિત્રો. બરાબર છે. માટે 301 જે છે એ પદ હોઈ શકે નહીં, આપેલ શ્રેણીનું પદ હોઈ શકે નહીં. તો લખીશું 301 એ આપેલ સંખ્યાની યાદીનું પદ ન હોઈ શકે. ખબર પડી મિત્રો? નેક્સ્ટ દાખલા જઈશું. દાખલા નંબર 4માં આપણને એવું કીધું છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તપાસ શોધો. એટલે આપણને ડી શોધવાનું કીધું. શોધવાનું કીધું છે ડી. તો 17મું પદ જે છે મિત્રો એ તેના 10મા પદ કરતાં કેટલું વધુ છે? 7 વધુ છે એટલે +7 કર્યા. આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો, એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આપણું સૂત્ર છે. બરાબર. એટલે અહીંયા એન છે તો એન માઇનસ 1 હોય તો અહીંયા 17 હોય મિત્રો તો અહીંયા શું થાય? 16 આવે. અને 10 હોય તો અહીંયા શું આવી જશે મિત્રો? 1 ઓછા થાય એટલે 9. તો એ આપણે શું લખીશું? એ પ્લસ 16D. ખબર પડી મિત્રો? અને અહીંયા શું આવશે? એ પ્લસ 9D વત્તા 7. બંને બાજુ તમે જોઈ શકો છો, આ ધન એ છે ને આ પણ ધન એ છે. સામે જાય તો ઋણ થઈ જાય એટલે બંનેનું શું થઈ જાય? લોપ થઈ જશે. તો આગળ બીજી વાત કરીએ, સજાતીય પદ બીજું કયું છે? જુઓ, આ જે ડીડીવાળા જે છે સજાતીય પદ છે મિત્રો. તો 9D સામે જશે શું થઈ જશે? માઇનસ થશે. 16D માઇનસ 9D અને આ વધશે 7. તો 16માંથી 9 જશે મિત્રો એટલે 7D વધશે. બરાબર. 7 ગુણાકારમાં છે, સામે ક્યાં જશે? ભાગાકારમાં જશે એટલે 7 ભાગ્યા 7. તો અહીં આપણે છેદ ઉડાઈએ મિત્રો તો 1 મળે એટલે ડીની કિંમત કેટલી મળી આપણને? 1. નેક્સ્ટ દાખલા તરફ જઈશું આપણે. આપણો દાખલાનો જવાબ આવી ગયો છે. આપણે લખવાનું નથી, આ માત્ર સમજવા માટે છે. ઓકે. વાત કરી મિત્રો તો સમાંતર શ્રેણી આપણને કંઈક આપેલી છે, તેનું છેલ્લેથી 20મું પદ આપણે શોધવાનું છે મિત્રો. બરાબર છે. તો છેલ્લેથી 20મું પદ શોધવાનું છે એનો મતલબ એવો છે કે જો આ શ્રેણી જે છે એને ઊંધી કરી નાખું તો પહેલેથી 20મું પદ બની જાય. બરાબર મિત્રો. તો આપણે શરૂ કરીએ કે આપણી જે શ્રેણી જે છે એ 3 8 13. હવે જો સરળતા માટે આપણે શું જોઈએ તો 5 5 વધે છે તો રિવર્સમાં જે તો 5 ઘટે તો 253માંથી 5 જશે એટલે 248. એટલે આવું લખવાનું કારણ શું છે કે મારે ઉલટાવવું. બરાબર છે. તો મને બીજું પદ મળવું જોઈએ, કેમ કે બીજું પદ મળશે તો મને એ તો પ્રથમ પદ પ્રમાણે તો મળી જવાનું, અને 2 પદ હશે તો સામાન્ય તફાવત મળી જશે. બરાબર મિત્રો. તો આપણે આ શ્રેણી લખી. હવે આને ઉલટાઈએ તો 253 248 13 8 3 એવી રીતે ઊંધી શ્રેણી થશે. બરાબર છે. ઓકે. તો મળતી શ્રેણી આપણને આ મળી. બરાબર છે. તો આના ઉપરથી તમે જુઓ મિત્રો, એ બરાબર 253 છે. બરાબર છે. સામાન્ય તફાવત ડી બરાબર 248માંથી 253 જશે એટલે -5 આવશે. હવે એન બરાબર આપણા જોડે કેટલા પદો? 20 પદોનો 20મું પદ શોધવાનું છે. આપણે શું શોધવાનું છે?
છેલ્લેથી 20મું પદ હવે અહીંયા શું થઈ જશે, પહેલેથી 20મું પદ. ઓકે, હવે આપણે એ એનનું સૂત્ર આપણે જાણીએ છીએ. એન ઇઝ ઇક્વલ શું થશે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે મિત્રો અહીંયા 20મું પદ શોધવાનું એટલે મેં A20 લખી નાખ્યું. એની કિંમત 253 મળી, વત્તા n એટલે 20 અને ઓછા 1 તો હતા, અને ગુણ્યા ડીની કિંમત શું છે, -5. હવે મિત્રો અહીંયા 253 થયા. ઓકે, હવે પ્લસ માઇનસ માઇનસ કરી નાખ્યા, 20માંથી 1 જશે એટલે 19 અને ગુણ્યા 5. ખાસ યાદ રાખજો મિત્રો, આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો 253 અને 19 પંચા 95, બરાબર છે. ઓકે, હવે આ બંનેની બાદબાકી કરીશું મિત્રો, એટલે 158 આવશે. એટલે કે 20મું પદ આપણા જોડે કેટલા મળશે, 158. મિત્રો બાદબાકી તો આવડતી જશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. સમાંતર શ્રેણી દાખલા નંબર 6માં આપણને આ પ્રમાણે આપેલી છે અને એના પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. તો સર્વપ્રથમ આપણે શું લખીશું મિત્રો, પ્રથમ પદ. તો પ્રથમ પદ એ આપણા જોડે શું છે, 8 છે. સામાન્ય તફાવતની વાત કરીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે ડી મળી જશે. ડી એટલે ડિફરન્સ, કોમન ડિફરન્સ. તો 3 ઓછા 8, તો 3માંથી 8 જશે. હા, તો 3માંથી 8 જશે તો 5, પણ મોટા નિશાની શું છે, માઇનસ. એટલે કે ટૂંકમાં આપણે 8માંથી 3 બાદ કરે એટલે 5, પણ મોટા નિશાની -5. આપણને પ્રથમ 22 પદોનો સરવાળો કીધો છે એટલે n બરોબર આપણે શું લીધું, 22 લીધું. હવે અહીં આપણે મિત્રો આ દાખલાને ઘણી રીતે ગણી શકાય, પણ આપણે સીધું SNનું સૂત્ર લખીશું. SN બરોબર n/2 ગુણ્યા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મિત્રો તમને આ સૂત્ર આવડવું જરૂરી છે. એટલે SNમાં nની કિંમત 22 મૂકીશું. nની કિંમત 22 મૂકી ભાગ્યા 2 ગુણ્યા 2. એની કિંમત આપણા જોડે કેટલી છે મિત્રો, 8 છે. એટલે અહીંયા લખી 8 પ્લસ n માઇનસ 1 એટલે 22 ઓછા 1 અને ગુણ્યા ડીની કિંમત છે આપણા જોડે -5. તો અહીં આપણે 2 11 દુ 22 ઉડી જશે એટલે અહીંયા લખ્યા 11 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 2 × 16 વત્તા 22માંથી 1 જશે એટલે 21 આવશે અને ગુણ્યા -5. ઓકે, ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ બંનેનો ગુણાકાર કર્યા પછી જ આપણે એમાં 16 ઉમેરીશું. ઓકે, તો અહીંયા લખ્યા 11 ગુણ્યા 16. હવે જો પ્લસ માઇનસ માઇનસ 21 પંચા 105, બરાબર છે. તો 11 ગુણ્યા તમે 105માંથી 16 કાઢો છો, બરાબર છે. તો જો વિચાર કરો, 5 સાઈડમાં મૂકી દો, 100માંથી 16 જાય એટલે યસ 84 ને 5 89, પણ કેવા આવશે મિત્રો, માઇનસ આવશે. મિત્રો ખાસ યાદ રાખો, 89 કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવો હોય ને તો તમારે શું કરવાનું, જે અંકો છે એનો સરવાળો કરીએ તો 8 ને 8 દુ 16 ને 17 થયા, બરાબર છે. આગળ 8ડો અને 9ડો લખ્યો, પણ જે 17નો એકડો આવ્યો એ અહીંયા મૂક્યા એટલે શું થશે, 979, બરાબર છે. ઓકે, તો તમારો જવાબ શું આવશે, -979. તો આ તમારા દાખલાનો જવાબ થઈ ગયો મિત્રો. એટલે 22 પદોનો સરવાળો આટલો મળશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. આપણે દાખલા નંબર 7ની વાત કરીએ તો આપણને આ કંઈ સમાંતર શ્રેણી આપી છે ને એના 11 પદોનો સરવાળો શોધવાનો. તો પ્રથમ પદ આપણને જોઈને જ ખબર પડે છે, a બરોબર 1/15 છે. થોડો વિશિષ્ટ દાખલો છે, ધ્યાન આપજો. સામાન્ય તફાવત ડી શોધવા માટે આપણે આ ઓછા કરીશું એટલે પ્રથમ પદ, એટલે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું, બરાબર છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. શું કરીશું, તો 15 જે છે ને ઉપર લઈ જઈશું, એક જોડે ગુણીશું અને 12ને આ બાજુ ગુણીશું, બરાબર છે. તો જો 15 ગુણ્યા 12, 15 એકા 15 થશે, અહીંયા 12 એકા 12 થશે, અને 15 અને 12નો ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા 12 તો 15 દુ 30 આવશે, અને 15 એકા 15 એટલે 180 ગુણાકાર થશે મિત્રો. આનો શું થશે, 180, બરાબર છે. 15માંથી 12 જશે એટલે 3 આવશે અને છેદમાં 100 આવશે, 180 આવશે. 3 ચંગ 18, ઉપર કંઈ ન હતું એટલે 1/60 એ આપણો શું થયો, સામાન્ય તફાવત થયો. તો આપણને એ અને ડી મળી. હવે આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે, યસ, n બરાબર 11 પદોનો સરવાળો. હવે થોડીક માં ધ્યાન આપીશું. તો આપણને અહીંયા n મળી ગયા, ડી મળી ગયા, ને મળી ગયા. તો આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે, 11 પદોનો, એટલે સીધું જ લખીશું હવે S11. સૂત્રમાં nની જગ્યાએ 11 લખ્યા, 11/2 ગુણ્યા 2, એની કિંમત શું મૂકી મિત્રો, 1/15, બરાબર, વત્તા n માઇનસ 1 એટલે કે 11 ઓછા 1, અને ડીની કિંમત કેટલી છે, 1/60, બરાબર મિત્રો. ઓકે, 11/2 છેદ ઉડતા નથી એટલે એમને મૂકી દીધા.
અહીં આપણે લખીશું 2 એકા 2 છેદમાં 15. જો અહીંયા કંઈ નથી લેખ એટલે 2 એકા 2 અંશ ગુણાકાર અને છેદનો ગુણાકાર વત્તા 11માંથી 1 જાય એટલે 10 ગુણ્યા 1/60. બરાબર મિત્રો. હવે તમે જોઈ શકો છો કે જો અહીંયા છેદ ઉડાવું તો 0 0 ઉડી જશે. તો આ જે પદ છે એનો જવાબ મને શું મળશે? 1/6. કેટલો મળશે? તો 11/2 તો લખ્યા જ, ગુણ્યા 2/15 પણ લખ્યા, વત્તા અહીંયા શું મળશે? 1/6. બરાબર મિત્રો. તો ફરીથી આપણે શું કરીએ? છેદમાં 6 અને 15 છે એનો ચોકડી ગુણાકાર કરી નાખીએ. એટલે 6 દુ 12 અને 15 એકા તો 11/2 લખ્યા આપણે, ગુણ્યા 6 દુ 12 લખ્યા, વત્તા 15 એકા 15 લખ્યા અને છેદમાં 15 છંગ 90. સરસ, વેરી ગુડ. હવે 11/2 પણ લખ્યા અને અહીં જુઓ 12 અને 15 કેટલા થશે? 27 થશે, છેદમાં 90. તમે સમજી શકો છો 9 તરી 27 ને 9 દાન 90. બરાબર છે. હવે છેદ ઉડતા નથી એટલે 11 તરીકે લાવશે મિત્રો 33 આવશે અને છેદમાં 2 દાન 20. તો આપણા પ્રથમ 11 પદોનો સરવાળો જે છે આપેલ શ્રેણી માટે આટલો થશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 8માં આપણને સમાંતર શ્રેણી માટે AN SN આપેલ છે. તો આપણે N અને D શોધવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ANનું પદ એટલે આપણા માટે કયું છે? લાસ્ટ ટર્મ છે, છેલ્લું પદ છે. તો આપણા જોડે SNનું એક સરસ મજાનું ટચુકડું સૂત્ર છે મિત્રો. SN = n/2 કૌંસમાં A + L. બરાબર છે. તો SNની કિંમત આપણા જોડે 210 છે. Nની કિંમત આપણે શોધવાની છે 2 તો છે જ છેદમાં, ગુણ્યા Aની કિંમત 8 છે અને L એટલે છેલ્લું પદ શું છે? 62 છે. બરાબર. 210 લખ્યા, આ ગુણ્યા 2 સામે જતા રહેશે અને N લખ્યા અને ગુણ્યા 8 અને 62 કેટલા થશે? 70 થશે. આ 70 સામે છેદમાં જતા રહેશે મિત્રો. એટલે 210 ગુણ્યા 2 છેદમાં 70 બરાબર N. તમે જોઈ શકો છો અહીંયા 0 0 ઉડી ગયા અને 7 તરી 21. તો અહીંયા 3 અને 2 આવ્યા મિત્રો. તો N બરાબર કેટલા થશે? જવાબમાં 6 આવશે. તો આપણને N મળી ગયો, પહેલો જવાબ મળી ગયો મિત્રો. બરાબર. આપણે D શોધવાનું છે. તો આપણા જોડે ઓલરેડી છેલ્લું પદ L છે આપણા જોડે. બરાબર મિત્રો. તો આપણે લખીશું N બરાબર આપણા જોડે કેવું શું છે? 62 છે. હવે આપણા જોડે સૂત્ર શું છે? A + N - 1 × D છે. બરાબર. 62 લખ્યા. Aની કિંમત આપણા જોડે કેટલી છે? 8 છે. કેટલી? 8. Nની કિંમત 6 મળી હમણાં જ, -1 ગુણ્યા Dની કિંમત તો શોધવાની છે. બરાબર. 62. હવે 8 સામે જશે એટલે માઇનસ થશે, અથવા તો પહેલાં તો એક પદ લખીએ 8 વત્તા 6માંથી 1 જાય એટલે 5D બરાબર 62. 8 સામે જશે એટલે શું થશે? માઇનસ થશે એટલે 5D બરાબર 62 - 8. 62માંથી 8 જશે એટલે કેટલા વધે મિત્રો? 54 વધશે. કેટલા વધશે? 54. માટે D બરાબર 54ના છેદમાં ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહ્યા એટલે શું આવ્યા? છેદમાં 5. એટલે 54/5. ખાસ યાદ રાખો મિત્રો, જરૂરી નથી કે જવાબ પૂર્ણાંક જ મળે, અપૂર્ણાંક પણ મળી શકે. બરાબર. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો દાખલા નંબર 9ની વાત કરીએ મિત્રો. તો A છે, N છે, SN છે અને D શોધવાના છે. તો ખાસ ધ્યાન રાખો, અહીં આપણા જોડે SN જે છે આપી દીધેલા છે. તો SNનું જે સૂત્ર છે આપણે જાણીએ છીએ. તો પહેલાં આપણે SN = 192 લખી નાખ્યા મિત્રો. તો n/2. હવે મોટું સૂત્ર લેવું પડશે. કેમ? કારણ કે આપણે શું શોધવાનું છે? D શોધવાનું છે. તો 2A + N - 1 × D કૌંસ પૂરો બરાબર 192. તો અહીં આપણા જોડે Nની કિંમત કેટલી છે? 8/2 ગુણ્યા 2. Aની કિંમત કેટલી છે? 3 છે, વત્તા Nની કિંમત ફરીથી 8 લખીએ અહીંયા -1 કૌંસ કરીને ગુણ્યા D. Dની કિંમત આપણે શોધવાની છે બરાબર 192. હવે અહીંયા છેદ ઉડે મિત્રો તો 2 ચોક 8 થઈ ગયા. બરાબર છે. એટલે આ મેં 4 લખ્યા, ગુણ્યા કૌંસમાં 3 દુ 6 વત્તા 8માંથી 1 જાય તો 7 જોડે D તો છે જ એટલે ગુણાકારમાં D બરાબર 192. ઓકે. આ 4 સામે ભાગાકારમાં જતા રહે મિત્રો એટલે 6 વત્તા 7D કૌંસ જતો રહ્યો એટલે 192/4. બરાબર છે. તો જો છેદ ઉડાય તો ચોખ્ખું 16 વધ્યા 3 અને 32 એટલે 4 × 32. એટલે આપણને અહીંયા શું મળશે? 6 + 7D બરાબર 48. 6 સામે જશે એટલે શું થશે મિત્રો? માઇનસ. એટલે 48 - 6. તો 48માંથી 6 જશે એટલે કેટલા હશે? 42. માટે D બરાબર 42/7 જે છે ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જતા રહે
તો 7 છંગ 42 થયા. માટે અહીંયા ડી બરોબર આપણને કેટલા મળ્યા? 6. અને આપણે એ જ શોધવાનું હતું. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, પણ આપણે આ રીતે જ ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે મિત્રો? ખ્યાલ આવી ગયો હશે તમને. દાખલા નંબર 10ની વાત કરીશું હવે. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? તો મિત્રો 2 અંકની સંખ્યા 10થી ચાલુ થાય. બરાબર છે? 10, 11, 12 ને છેલ્લે 99 આવે. તો 10 જે છે એ 3 વડે વિભાજ્ય નથી. 11 છે પણ 3 વડે વિભાજ્ય નથી. 12થી શરૂ થશે. 12 પછી 3 ઉમેરતા જવાના. 15 પછી 18. એમ છેલ્લે સંખ્યા શું આવશે? યાદ રાખી લેવાનું. 99. એ જે 33 તરી 99 એટલે 99 ને 3 વડે ભાગી શકાય એટલે વિભાજ્ય છે. તો આપણી જે શ્રેણી છે આ થઈ. હવે આપણે શોધવાનું શું છે? તો જો પહેલાં તો એ બરોબર આપણે જોડે 12 મળી ગયા. ડી બરોબર શું થશે? 15 ઓછા 12 એટલે કેટલા આવશે? 3. છેલ્લું પદ આપણા જોડે એન બરોબર કેટલું મળ્યું? 99 મળ્યું. અને આપણે કેટલી સંખ્યા, ધ્યાન રાખો કેટલી સંખ્યાઓ શબ્દ વાપર્યો છે એટલે આપણે શું શોધવાનું છે મિત્રો? એન શોધવાના છે. શું શોધવાના છે? એન. તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલો. એન બરોબર 99. એન બરોબર 99. આપણે સૂત્ર મૂકીએ એ પ્લસ કૌંસમાં n -1 ઇન્ટુ ડી બરોબર 99. ઇન્ટુ એટલે ગુણાકારમાં લખ્યા. એની કિંમત આપણે 12 લખી વત્તા n -1. એનની કિંમત ખબર નથી ગુણ્યા ડીની કિંમત આપણા જોડે કેટલી છે? 3 બરોબર અહીંયા લખ્યા 99. તો જુઓ મિત્રો 12ને સામે લઈ જાઉં તો અહીંયા આ જે પદ છે ધ્યાન રાખજો. આ પદ છે એને આ રીતે લખીશ. 3 કૌંસમાં n -1 લખ્યા બરોબર 99 સામે 99 જે છે એની સામે 12 જોડે 12 આવી ગયા એટલે -12 થઈ ગયા. તો 3 કૌંસમાં n -1 લખ્યા. 99માંથી 12 તો જો 9માંથી 2 જાય તો 7 અને 9માંથી 1 જાય તો 8. હજુ 3 વડે ભાગી નાખીએ એટલે શું થશે? n -1 બરોબર 87 ભાગ્યા 3 બરાબર છે. તો n -1 બરોબર અહીંયા જો 3 છેદ ઉડાવીએ આપણે મિત્રો. તો 3 દુ 6 વધ્યા કેટલા? 2. 3 9 27 એટલે આપણને કેટલા મળ્યા? 29 મળ્યા. કેટલા મળ્યા? 29. એક સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 29 વત્તા 1 એટલે આપણા દાખલાનો જવાબ કેટલો આવશે મિત્રો? 30. તો 30 સંખ્યાઓ જે હશે તો 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે એવું છેલ્લે આપણે વિધાન લખવાનું રહેશે. તો આશા રાખું છું મિત્રો તમે સરસ રીતે આ 10 દાખલા સમજી ગયા છો. તો આપણે ખૂબ જ ઝડપથી બીજા વિડીયો પણ અપલોડ કરીશું. ત્યાં સુધી આપણે આ 10 દાખલા સરસ રીતે તૈયાર કરો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય એવું આપણે જોવાનું નથી. બધા દાખલા અગત્યના છે. તો ત્યાં સુધી બધાને બાય બાય. હેવ અ ગ્રેટ ડે.